અને હવે વાત કરીએ કમોસમી વરસાદ વચ્ચે જે ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડ્યો છે તેને। તો બોટાદ જિલ્લામાં મોડી રાતથી કમોસમી વરસાદ જામ્યો છે। ગઢડા, રાણપુર, બરવાળા તાલુકામાં વરસાદ વરસ્યો તો કપાસ, મગફળી અને બાજરી અને જુવારમાં નુકસાનની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે। સર્વે કરી સહાય આપવામાં આવે તેવી જિલ્લાના ખેડૂતો માંગ કરી રહ્યા છે। તો જે રીતે હાલ રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો છે તેણે ખેડૂતોની દશા બેસાડી દીધી છે, કારણ કે ચારે તરફ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। ચોમાસામાં જેવો વરસાદ પડે તેવો વરસાદ અત્યારે ભર શિયાળે પડી રહ્યો છે। તેવામાં ખેડૂતોનો જે પાક તૈયાર થઈ ગયો હતો, મગફળી જે તૈયાર થઈ ગઈ હતી, કપાસ જે તૈયાર થઈ ગયો હતો, એ બધો જ પાક અત્યારે વરસાદી પાણીમાં પલળી ગયો છે। ત્યારે હવે ખેડૂતોને આશા એક સરકાર પર છે કે સરકાર અમારી વહારે આવે, સરકાર અમને મદદ કરે, થોડા એવા પૈસા આપે, વળતર આપે, જેથી કરીને અમે ફરી એકવાર આ પાક તૈયાર કરી શકીએ।